ऐसा रस रचाए माया है भई बावरी, ऐसा रस रचाए सारे जग को डस लिया, चुन चुन के वही खाए, चुन चुन के वही खाए। विषय का प्याला माया ने पिलाया और सारे जग को ही फसाए। अद्वैत रूप से द्वैत बनाए और मार खाए कई बार, मार खाए कई बार। माया की है बड़ी सवारी, जो जीव नहीं समझे भाई। चूहा जैसे बिल्ली को मारे और ऐसा खेल रचाए, ऐसा खेल रचाए। जप तप व्रत का फंदा लगाया, पर सच्चा सुख नहीं मिला। कैसे निकलूं प्रपंच से, रह गया मैं मझदार, रह गया मैं मझदार। मन से सुख दुख होत है, मन है मरकट रूप। मन से जो तू प्रीति कर ले, सच्चा सुख वही होय, सच्चा सुख वही होय। बिना ज्ञान से कछु सूझे नाई, रह गया जीव मझदार। सतगुरु ऐसा ढूंढ लो, हो जाओ माला माल हो भैया, हो जाओ माला माल। साहब कबीर समझाइए, ये तो है माया का प्रपंच। साहब कबीर समझाए, ये तो है माया का प्रपंच। माया कोई और नहीं, माया ही है मन हो भैया, माया ही है मन। सतगुरु जग को समझाए, कहीं न भटको। सतगुरु जग को समझाए, कहीं न भटको। रमैया राम तेरे अंदर भाई, दूसरा देव नहीं कोई ओ भैया, दूसरा देव नहीं कोई। सद्गुरु अब तो मिले मुझ भाई, सार शब्द समझाए। वेद ज्ञान से मुझको उबारा, नहीं रावण जावन भैया, नहीं रावण जावन। सतगुरु की कृपा जिस पर बरसे, वो जीव पारख बन जाए। सतगुरु की कृपा जिस पर बरसे, वो जीव पारख बन जाए। जग मेरे कर वो ही साधक, जगत से मुक्त हो जाए, जगत से मुक्त हो जाए।
सोऽहं हंसा सद्गुरु शरणम्। भक्ति करवी तेने राख थईने रेवोने मिलवो अंतरनो अभिमान रे। भक्ति करवी तेने राख थईने रेवोने मिलवो अंतरनो अभिमान रे। सतगुरु चरण में शीस नमावीने कर जोड़ी लागवूं पाया रे। कर जोड़ी लागवूं पाया रे। भक्ति करवी तेने राख थईने रेवोने मिलवो अंतरनो अभिमान रे। जातिपणुं छोड़ीने अजाति थावूने काढवो वरण विकार रे। जातिपणुं छोड़ीने अजाति थावूने काढवो वरण विकार रे। जाति ने भाती नाथी हरिना देश मारे एवी रीते रेवूं निरमान रे। एवी रीते रेवूं निरमान रे। भक्ति करवी तेने राख थईने रेवूने मिलवो अंतरनो अभिमान रे। पारकाय अवगुण कोई ना जुवे नहीं तेने कहिए हरि केरा दास रे। पारकाय अवगुण कोई ना जुवे नहीं तेने कहिए हरि केरा दास रे। आशा ने तृष्णा एके नथी ओरमा जेने परमारथ मां छे प्रीत रे। परमारथ मां छे प्रीत रे। भक्ति करवी तेने राख थईने रेवूने मिलवो अंतरनो अभिमान रे। भक्ति करो तो तमे एवी रीते करजो रे। રાખજો વચનમાં વિશ્વાસ રે. રાખજો વચનમાં વિશ્વાસ
સતી એમ બોલિયા રે પાનબાઈ, તેને કહીએ હરી કેરા દાસ રે, તેને કહીએ હરી કેરા દાસ રે, ભક્તિ કરવી તેને રાખ થઈને રેવું ને, મેલવું અંતરનું અભિમાન રે, સતગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાયો રે, કર જોડી લાગવું પાયો. કોઈને પૂછવું છે? પ્રશ્ન પૂછવો છે? પૂછવું છે કંઈ? કોઈ પણ વ્યક્તિ સાધના કરતો હોય અને સદગુરુ મળી ગયો, અચાનક જ વ્યક્તિનું મૃત્યુ થાય તેને બીજા જન્મમાં સદગુરુ મળે ખરા? સાધના કરતા હોય અને એને અચાનક મૃત્યુ પામેલું તેને બીજા જન્મમાં સદગુરુ મળે, એની સાધના તો અધૂરી રહી ગઈ ને. આપણને સત્સંગમાં પેલો પ્રશ્ન એવો મળે છે કે કોઈ વ્યક્તિને જીવનની અંદર માર્ગ મળી ગયો હોય, રસ્તો મળી ગયો હોય, પ્રકૃતિનો અંધકાર સ્પષ્ટ રીતે વેદાઈ ગયો હોય, અનિત્યતા જેને પૂરેપૂરી વેદાતી હોય, આવી વ્યક્તિનું એકાએક અવસાન થાય, કોઈ કારણસર મૃત્યુ થાય અને એનો યોગ અધૂરો રહે, તો પછી બીજા જન્મમાં એનું શું થાય? આવો પ્રશ્ન છે. એટલે આપણે શરૂઆતમાં બીજા જન્મમાં જતા પહેલાં થોડુંક ચાલુ જન્મનો વિચાર, કે વ્યક્તિના 2 કે 3 પાસા હોય છે. જીવનની અંદર કેટલાક લોકો બહિરાત્મા હોય છે. બહિરાત્મા એટલે કે આંખથી દેખાય, કાનથી સંભળાય, અનુભવાય, એમાં જ જે પોતાની જિંદગી જીવે એને કહેવાય બહિરાત્મા. હવે આવો બહિરાત્મા કદાચ કોઈ સત્સંગમાં હોય કે સત્સંગ કરે છે, યથાર્થ કોઈ સદગુરુના સમાગમમાં સંપર્કમાં એ આવે છે, પરંતુ એનો વિશ્વાસ, એની નિષ્ઠા પૂરેપૂરી બુદ્ધિમાં જ છે, કર્મમાં જ છે,
સારા કર્મો કરવા, શ્રેષ્ઠ કર્મ કરવા, પણ પરમાત્મા કે ભગવાનનો વિચાર નહીં, તો એને ચાલુ જન્મમાં કે ત્યાર પછીના બીજા જન્મમાં પણ એ જે કાંઈ અનુસંધાન થાય છે એ એની વૈચારિક પ્રક્રિયા પ્રમાણે થાય છે. એમાં એ સદગુરુની સાથે હોય, એના આશ્રમમાં હોય, એની સાધનામાં હોય, તો પણ એ સદગુરુની સાથે જોડાયેલી વ્યક્તિ નથી. કોણ? જે બહિરાત્મા છે. દરેક આશ્રમમાં, દરેક વર્તુળમાં, દરેક સત્સંગમાં આપ બહિરાત્મા જોઈ શકશો કે આ બહિરાત્મા છે. વિચારો સારા હોય, પ્રવૃત્તિ સારી હોય, બુદ્ધિ સારી હોય, કોઈ ખોટું કામ ન હોય, બધું જ યથાર્થ હોય, પણ એની નિષ્ઠા મશીનમાં જ હોય, પોતાના વિચારની બુદ્ધિમાં જ હોય, એ સિવાય બીજે કંઈ ન હોય. તો બહિરાત્મા જે છે એના હિસાબ કિતાબ, એની અંદરની જે સર્વિસ બુક, જેમ સરકારી ખાતામાં સર્વિસ બુક હોય એમ એની જે સર્વિસ બુકમાં જેવો રેકોર્ડ હોય એ પ્રમાણે બધું બન્યા કરે. ત્યાર પછી જે છે બીજા પ્રકારનો આત્મા છે અંતરાત્મા છે. સત્સંગમાં જે મોટાભાગના લોકો હોય બધા આવા હોય, અંતરાત્મા, સાચો સત્સંગ, યથાર્થ સત્સંગ, પરમ સત્સંગ. યથાર્થ સત્સંગ અને પરમ સત્સંગ એટલે શું? તો કે જેમાં જે મહિમા હોય એ દિવ્યતાનો હોય, પાર્થિવતાનો મહિમા ન હોય, ડિવાઇન કેન્દ્રમાં હોય, કોસ્મિક એનર્જી કેન્દ્રમાં હોય, ચેતના કેન્દ્રમાં હોય, અને એ ઉર્જા અને એ શક્તિ પ્રત્યે એને ખૂબ ખૂબ પ્રીતિ થયા કરતી હોય, અંતરનું હેત થયા કરતું હોય, અંતરની મૈત્રી થયા કરતી હોય, તો આ સત્સંગનો જે કહેવાય એ અંતરાત્મા છે. તો દરેક વ્યક્તિએ નક્કી કરી લેવું પડે કે એ પોતે બહિરાત્મા છે કે અંતરાત્મા છે. અથવા તો જો બહિરાત્મા હોય તો અંતઃકરણમાં એને દૃઢ નિશ્ચય હોય કે મારે બહિરાત્મા નહીં અંતરાત્મા થવું છે, તો અંતરાત્માની એની દિશા, એની યાત્રા, એની ગતિ ચાલુ ગણાય. તો એનું બીજું જે અનુસંધાન છે એ ફરી પાછું એ રીતે ગોઠવાઈ જાય. એટલે હવે આ પ્રશ્નમાં આપ બૌદ્ધિક કુતૂહલ રાખવાને બદલે આપ પોતે એવો નિશ્ચય કરો કે આપ શું છો. અંદરને અંદર દરેક વ્યક્તિ પોતે પોતાનું નિદાન કરે કે પોતે બહિરાત્મા છે કે અંતરાત્મા છે. જો એને ઉપરનું સારું વાતાવરણ ગમતું હોય, શુભ વાતાવરણ ગમતું હોય, શુભ પ્રવૃત્તિ ગમતી હોય, બાહ્ય બધું ગમતું હોય, વિસતું હોય, તો એ બહિરાત્મા ગણાય. બહિરાત્મા શુભ પણ હોય ને અશુભ પણ હોય. કેટલાક બહિરાત્મા એવા હોય કે શુભ પ્રવૃત્તિઓમાં જ કનેક્ટેડ હોય, સંકળાયેલા હોય. કેટલાક બહિરાત્મામાં મિક્સ હોય કે શુભ કામે કરતા હોય ને અશુભ કામે કરતા હોય. તેમ કહેવાય છે જે પૃથ્વીલોક ઉપર કોણ આવે છે? તો કે જેમાં મિશ્રણ હોય, શુભ અને અશુભનું જેનું મિશ્રણ હોય એને પૃથ્વીલોકમાં સતત એને યાત્રા રહે છે. પરંતુ જેને શુભ અને અશુભનું ન હોય પણ શુદ્ધ ભાવ હોય, અંતરાત્માનો ભાવ હોય, તો બાકી રહેલું કામ પૂરું કરવા જ એને પૃથ્વીલોકમાં આવવાનું બને છે. આ એક સામાન્ય મહાત્માઓની સમજણ છે કે પૃથ્વીલોકમાં આવે છે કોણ? કોને આવવું પડે છે? તો કે જેને મિશ્રણ હોય, કેટલીક પ્રવૃત્તિઓ શુભ કરતા હોય, કેટલીક વખત અશુભ કરી લેતા હોય, તો કે આવા લોકોથી પૃથ્વી છે એ ઉભરાય છે. પૃથ્વી ઉપર જે વધુ પડતી ગળદી છે એ આવા લોકોની છે. શુભ ભાવ પણ હોય ને અશુભ ભાવ પણ હોય. બિલકુલ શુભ ન હોય એવું લગભગ ન હોય તો પૃથ્વીલોકમાં ન હોય. શુભ હોય જ નહીં તો પૃથ્વીલોકમાં ન હોય, પણ શુભ હોય એટલે પૃથ્વીલોકમાં આવે. હવે આપણે એ નક્કી કરવાનું છે કે શુભમાં પણ આપણે હોઈએ, પરંતુ શુભ અને અશુભથી પર જે દિવ્ય તત્વ છે, જે ચૈતસિક વાતાવરણ છે, ચૈતસિક ઇકોલોજી છે આખી, તો કે એના પ્રત્યે પ્રીતિ છે કે કેમ? તો વ્યક્તિ સત્સંગ કેવા પ્રકારનો સત્સંગ કરે છે, કેવા પુસ્તકો વાંચે છે, એને કેવા લોકોનો સંગ છે, કેવા લોકો સાથે એની ઉઠબેસ છે, ક્યાં ઉઠે છે, બેસે છે, ચાલે છે, ક્યાં જાય છે, ક્યાં આવે છે, શું એને રૂચે છે, એના ઉપરથી નક્કી થઈ જાય કે આ વ્યક્તિ જે છે એ પોતે અંતરાત્માની દિશામાં જઈ રહ્યો છે.
હવે આ પ્રશ્ન કરનારનો પ્રશ્ન ઉપર હવે આપણે દાખલ થાય છે કે આવો જીવાત્માનું એકાએક અવસાન થાય, કોઈ સ્કૂટર એક્સિડન્ટ થાય, કાર એક્સિડન્ટ થાય કે કંઈ પણ થાય, એનું અવસાન થાય, તો એનો જે ફોર્સ છે, એની જે ગતિ છે, એની અંદર જે બીજ પડેલું છે અંદર શુદ્ધાત્મા અંતરાત્મા જે આ જે ધારા છે એનું, તો એને કારણે જે એની ગતિ હોય એ જ પ્રમાણે એને જવાનું થાય. જ્યાં સુધી એને એવું સ્થાન ન મળે ત્યાં સુધી અટકેલું હોય. તો નિશ્ચિત રીતે જેમની પણ પોતાની યથાર્થ સત્સંગની અંદર, પરમ સત્સંગની અંદર પ્રીતિ થઈ ગઈ છે, સ્નેહ થઈ ગયો છે, અને એ જ રીતે બાહ્ય રીતે વાતાવરણમાં ગોઠવાયેલું છે, એને ક્યારે પણ પોતાના મૃત્યુની ફિકર કરવાની હોતી નથી, પોતાના મૃત્યુની ચિંતા કરવાની નથી. મૃત્યુ ટાણે વ્યક્તિ કોમામાં આવી જાય તો કંઈ પ્રશ્ન નથી. મૃત્યુ ટાણે કદાચ વ્યક્તિ આકસ્મિક, જેમ કે કોઈ ધરતીકંપ થાય અને આખા ઘણા બધા બિલ્ડિંગ તૂટી પડે અને ઘણા માણસો એમાં દબાઈ જાય, તો પણ એને કમોત ન કહેવાય, કારણ કે એની અંદર જે જાગરણ છે, જે અવસ્થા જે છે એ અમૃત તત્વનું છે. મૃત્યુની ઘટના એવી લાગે કે કમોત થઈ ગયું, પરંતુ એની અંદરની જે સ્થિતિ જે છે, એનું જે બીજક જે છે એ અમૃત તત્વનું છે. તો અમૃત તત્વ જે છે એ કેન્દ્રમાં છે. તો ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિએ જ્યારે પણ એનું અવસાન આકસ્મિક થાય તો પણ જો એની અંદર સાચા બીજકો એની અંદર પડી ગયા હોય તો એને ક્યારેય પણ ચિંતા કરવાનું કારણ હોતું નથી. કેટલીક વખત તો એવું હોય છે કે નાની ઉંમરમાં વ્યક્તિનું અવસાન થાય, વ્યક્તિ બહુ સારી હોય, શ્રેષ્ઠ હોય, પણ એનો હિસાબ કિતાબ ચાલુ જે એનું કમ્પ્યુટરાઇઝ જે માળખું હોય, જે ફિટ થયેલું, એ ચાલુ જન્મમાં પૂરું થઈ ગયું હોય, તો નાની ઉંમરમાં 25 વર્ષે, 30 વર્ષે, 35 વર્ષે, 40 વર્ષે પણ શરીર છૂટી જાય. રામકૃષ્ણ પરમહંસના જે 25-30 માણસો હતા એ મોટાભાગના 40-45માં બધાના શરીર છૂટી ગયેલા, મોટાભાગના. કોક જ 50ની ઉપર હતો ગયો હતો. રામકૃષ્ણ પાસે 15, 20, 25 સિલેક્ટેડ માણસો હતા. રામકૃષ્ણ એના પર વર્ક કરતા હતા, વ્યવસ્થિત વર્ક કરતા હતા. હવે બધાના શરીર 40, 41, 42, 45, 49, વિવેકાનંદ 49 કે 39, રામકૃષ્ણ પોતે 49. તો આશ્ચર્ય થાય કે આવું ઊંચું જીવન અને નાની ઉંમરે કેમ જતા રહ્યા? તો કે એનું સર્વિસ બુક પૂરી થઈ ગઈ. વન ડે મેચ હોય ને કે ઓવર પૂરી થઈ ગઈ, 50 ઓવરનો મેચ હોય એટલે પૂરું થઈ ગયું. એટલે આપણે એમ માનીએ છીએ કે લાંબુ આયુષ્ય એ જ સારું, પણ જ્ઞાન દ્રષ્ટિ એવું નથી. જ્ઞાન દ્રષ્ટિ એવું છે કે એનું અંદરનું ખાતું સરભર થઈ ગયું તો શરીર છૂટી જાય. મોટા મોટા મહાત્માઓ જોશો કે નાની ઉંમરમાં ઘણી વખત શરીર છૂટી જતા હોય છે. તો ચિંતા ન કરવી. નાની ઉંમરે શરીર છૂટી જાય, આકસ્મિક શરીર છૂટી જાય તો પણ ચિંતાનું કારણ ક્યાં છે કે વ્યક્તિને સંગ સારો ન હોય, સોબત સારી ન હોય. જે લોકો પરમાત્માનું ચિંતન કરતા ન હોય, ઈશ્વરને માર્ગે ન હોય, એવા પ્રત્યે એને પ્રીતિ થાય. લોકો સાથે રહેવું તો પડે. આપણા કુટુંબના જ માણસો એવા હોય, આપણા સગા એવા હોય, વ્યવહારના માણસો હોય એવા હોય, પ્રારબ્ધ એવો હોય, આપણું કર્તવ્ય એવું હોય, આપણો વ્યવસાય એવો હોય, અને લોકોની સાથે જવું આવવું પડે એ ઠીક છે. પણ જેને અંતઃકરણથી, જેનું અંતઃકરણ ભગવાન વિરોધી હોય, ભગવાન વિરોધી એટલે કે દિવ્યતા વિરોધી હોય, જેનું અંતઃકરણ કરુણા વિરોધી હોય, મૈત્રી વિરોધ, કલ્યાણ મૈત્રી વિરોધી હોય, સદભાવ વિરોધી હોય, વિનય વિરોધી હોય, સદાચાર વિરોધી હોય, સત્કર્મ વિરોધી હોય, તો આ કુસંગ કહેવાય. તો આ જે કુસંગ છે એ પેલા બીજને ખાઈ જાય, બીજને ઉગવા ન દે. તો મહત્વનો મુદ્દો સંઘનો છે કે વ્યક્તિનું સંઘ ઉઠબેસ ક્યાં છે, એ ઉઠે છે, બેસે છે ક્યાં, કેવા માણસોને હળે મળે છે. મેં તમને કીધું છૂટ છે. જે પ્રારબ્ધ વસાત તમારી નોકરી જેવી હોય, કોર્ટની નોકરી હોય તો એમાં તો બધા પ્રપંચ જ હોય. નોકરી એવી છે, પણ છતાં વ્યક્તિનું અંતઃકરણ કાદવમાં જેમ કમળ હોય એમ એનું અંતઃકરણ એનાથી ન્યારું તો વધારે સારો વિકાસ પણ થાય. વિપરીત વાતાવરણ પણ વ્યક્તિને એવા લોકો સાથે, એવા પ્રસંગો સાથે સ્નેહ થાય, અંતરનો સ્નેહ થાય, અંતરની પ્રીતિ થાય, અંતરની રુચિ થાય, તો સમજવાનું કે આ વ્યક્તિનો અંતરાત્મા જે છે એ ઉગી નહીં શકે. કોઈ સારા ગુરુ, સારા જ્ઞાની પુરુષ આને મળ્યા છે
સારા પ્રેમાળમાં પુરુષ, જ્ઞાની પુરુષ, પ્રકાશને પામેલા, કૃપાને પામેલા આને મળેલા છે, પણ આનો સંગ આને ખાઈ જાય છે, ઉદય ખાઈ જાય છે. તો હવે આ પ્રશ્નમાંથી નીકળું કે દરેક વ્યક્તિએ પોતાના સંગ ઉપર, પાનબાઈના જે ભજનો આવે છે ને, ગંગા સતી પાનબાઈ, એમાં પણ આવે છે કે તમે સંગનું બહુ ધ્યાન રાખજો અને છૂટ છે, છૂછા નહીં કરવાની કે આને ન મળું, આની પાસે ન જાઉં, કારણ કે આપણું પ્રારબ્ધ હોય, આપણું કર્મ હોય તો જવું પડે, આવવું પડે, સૌને સ્નેહ આપવો પડે, સૌને મૈત્રી આપવી પડે, પણ અંતઃકરણની જે રુચિ છે એ તો મને એવા હરિના દાસ મને મળે, મને ભગવાનના દાસ મને મળે, આવું રાખું છે. હું તને મારો એક અંગત અનુભવ કહું, તને પ્રેરણા મળશે. તો હું સરકારી ખાતામાં અધિકારી હતો આખા રાજ્યનો. તો મારી નવસારીમાં મારી કામગીરી આવેલી, નવસારી જિલ્લામાં. તો રવિવારનો દિવસ હતો અને કંઈ મારે કામ હતું નહીં. મેં કીધું ભગવાન આજ મને કોક એક સારામાં સારા હરિના દાસ, ભગવાનનું ભજન કરનારા હોય એનો મને મેળાપ કરાય. આવો સવારમાં ઉઠીને મેં ભાવ કર્યો અને નાહી ધોઈને હું નીકળી પડ્યો. અજાયનું ગામ, હું પહેલી જ વાર એ ગામમાં જતો હતો, ફર્સ્ટ ટાઈમ. 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 3, 4, 5 કિલોમીટર હું ચાલ્યો જ ગયો ને એકાએક કોઈક એવું ઘર આવ્યું કે મેં કારણ વગર, ઓળખાણ પીછાડ વગર એ ઘરનો દરવાજો મેં ખોલી નાખ્યો. ખૂબ આમ પેલું ખંડેર જેવું ઘર હતું, શહેરની વચ્ચે હતું, માણસોની વચ્ચે. એટલું જ નહીં, પણ અંદરનું જે બીજું બારણું હતું એ પણ મેં ખોલી નાખ્યું. તો ત્યાં 110 વર્ષની ઉંમરની એક વ્યક્તિ બેઠી હતી. મહાદેવનું લિંગ હતું, લિંગની પડખે આવી ખુરશી હતી અને મહાદેવના લિંગ ઉપર આમ રાખીને વ્યક્તિ બેઠી હતી. અમે અંતઃકરણમાં સમજી ગયા કે અમારો જે સંકલ્પ હતો કે આજે એમને કોઈ હરિના દાસ મળે, અજાયણું ગામ, અજાયણો લત્તો, કોઈ સાથે નહીં, કોઈ ભેગું નહીં, અને તમને એ કોઈ એક અજાયણા ઘરનું બારણું ખોલ, આપણે જાણીતા માણસનું બારણું પણ ખોલી ન શકીએ બેલ માર્યા વગર. બારણું ખોલી નાખવાનું, અંદરનો રૂમ ખોલી નાખવાનો, આવી રીતે તમને એક વ્યક્તિ મળે. જ્યાં એ અમે ગયા ત્યાં જ કોઈ વ્યક્તિ પૂજાનો થાળ લઈને આવે તો કે તમે જાઓ, આ પૂજા તમારા માટે નથી, આ પૂજા અમને કરવાની છે. અમારી પાસે બધી પૂજા કરાવે પોતાના રચેલા સ્તોત્રથી. તો હવે જુઓ, હું તમને પ્રેરણા આપવા એ માગું છું કે તમે પણ આવો જો સંકલ્પ કરો કે અમને હરિના દાસ મળે, પ્રભુનું ભજન કરનારા મળે, સાચા માણસ મળે, રિયલ સિમેન્ટ કોન્ક્રીટ જેવા એકદમ સાચા માણસ, પૂરેપૂરા સાચા માણસ અમને મળે, એવો તીવ્ર સંકલ્પ હોય તો તમારો જે કુસંગ હોય તમને નુકસાન ન કરે. પ્રારબ્ધ દોષાદ હોય ઘણાને, પોતાના સગા સંબંધી, આડોશ પાડોશ, નોકરી ધંધો ધાપો વેપાર હોય, પણ એની વચ્ચે પણ તમને એ કુસંગ હેરાન ન કરે અને એ કુસંગની વચ્ચે પણ તમે તમારું પોતાનું પુષ્પ ખીલવી શકો. જો આવું હોય તો પછી વ્યક્તિનું અવસાન ગમે તે રીતે થાય, કોઈએ કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. યથાર્થ રીતે જે સમયે જે રીતની એની ગતિ થવી જોઈએ એ થયા કરે છે. તો આ જે પ્રશ્ન છે મેં આપના અહીં સમેટી લે છે. હવે એને અનુસંધાને જો કોઈને બીજું કંઈ પૂછવા જેવું હોય તો પૂછે. અપમાન સારો પ્રશ્ન આપણને મળે છે. એમ કે છે કે સંસ્કૃતા જ મળે, બધા આપણું આદર જ કરે, સન્માન જ કરે એવું નથી હોતું. ક્યાંક ક્યાંક આપણને કોઈ આપણું તિરસ્કાર કરે, આપણું અપમાન કરે, આપણા ઉપર શંકા કરે, આવું પણ બને ક્યારેક ક્યારેક. તો કે છે આ સાધનાને કારણે, આ ધારાને કારણે એ અપમાન થતું હોય ત્યારે આપણે કંઈ બહુ કોઈ આકરું સ્ટેપ લેતા નથી.
પ્રતિકાર કરતા નથી. જેવું એવું વર્તન કરે એવું આપણે વર્તન કરતા નથી. સામા માણસ પ્રત્યે અભાવ પણ આવતો નથી. જે આપણું અપમાન કરે એના પ્રત્યે આપણને ક્રોધ પણ નથી આવતો. પણ અંદર જે શુદ્ધ સ્વભાવનું સુખ હોય છે એ જતું રહે છે. જે નિરાકુરતા હોય છે, આકુરતા વ્યાકુરતા વગરની સ્થિતિ, એને નિરાકુરતા કહેવાય. તો કે નિરાકુરતાની જે નિજાવસ્થા હોય છે એ જતી રહે છે. લગભગ આમાં કોઈ એમ નહીં કહી શકે કે અમારે નિરાકુરતા રહે છે. એટલે આમાં બધાને વર્ક કરવાનું આવશે. બધા લોકો જો અંતર્મુખ થશે તો એમ થશે કે આ વાત તો સાચી છે કે આપણે ક્યાંક કોઈક જગ્યાએ આપણે સહન કરી જવું પડે એમ હોય અહીંયા સહન કરીએ, પણ જે આપણા સમકક્ષો અહીંયા સહન ન કરીએ, આપણાથી નીચા હોય અહીંયા સહન ન કરીએ, આપણી મોટી ઓથોરિટી હોય તો સહન કરીએ, પણ નીચલો સ્ટાફ હોય તો સહન ન કરીએ, આવું બધું બને. પણ આ બધા પ્રશ્નોને વળોટી ગયા પછી પણ માનો કે વ્યક્તિની અંદર કે સામા માણસ પ્રત્યે ક્રોધ ના આવે, તિરસ્કાર ના આવે, તેમ છતાં આપણા મનની નિજતા, નિજ સુખ જતું રહે. જેમ સત્સંગમાં બેઠા હોય તો નિજ સુખ આવી જાય, શ્વાસ ઉચ્છ્વાસ સ્થિર થઈ જાય, શાંત થઈ જાય. તો એ કેમ એવું શું થાય કે જેથી કરીને નિજ સુખ જળવાય? તો પહેલી વાત તો એ કે જેને આવો વિચાર આવે એ પ્રશસ્ય કહેવાય, એ વંદનને પાત્ર કહેવાય કે આને આવો વિચાર કે મારો તિરસ્કાર કરનાર, મારું અપમાન કરનાર, મારા ઉપર શંકા કરનાર પ્રત્યે પણ મને ક્રોધ નથી આવતો, મને તિરસ્કાર નથી આવતો, પણ મારું ચિત્ત વિક્ષિપ્ત થઈ જાય છે. હવે આવો જેને વિચાર આવ્યો તો એટલે પહેલાં તો એની ઉપલબ્ધિ કેવી કે એને કોઈનું અપમાન કર્યું તો એના પ્રત્યે તિરસ્કાર આવ્યો નહીં, એને કોઈ આકરા વેણ કીધા નહીં, તો એના ઘણો માણસ આગળ તો વધી જ ગયો છે કે સામું ક્લેશનું વાતાવરણ વધારતો નથી, કંકાસનું વાતાવરણ વધારતો નથી, અંધકારનું વાતાવરણ વધારતો નથી, પ્રકાશને જાળવે છે. હવે એમ જુએ છે કે પણ જો મારા ચિત્તમાં પ્રસન્નતા આવી જાય તો મારી પ્રસન્નતા પણ એનામાં જાય, મારી શાંતિ પણ એનામાં જાય. તો ક્યારે આવે એ પ્રસન્નતા? ક્યારે આવે? અંતરાત્માને પણ આ પ્રસન્નતા નથી આવતી. બહિરાત્માને તો ન જ હોય, પણ અંતરાત્મા જે થઈ ગયો હોય અને અંતરાત્મામાં ઘણા ઊંડાણમાં, ઘણા સ્ટેજમાં આગળ વધી ગયો હોય એને પણ આ નહીં આવે. અમારી ખાતરી છે. અંતરાત્મામાં ખૂબ આગળ વધી ગયો હોય તો એને પણ અંદર વિક્ષેપ તો રહ્યા જ કરે. એ વિક્ષેપનું મૂળ ક્યાં પડેલું છે એના ઉપર આપણે જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે યથાર્થ જે સત્સંગ હોય છે, પરમ જે સત્સંગ હોય છે, એમાં વ્યક્તિને ક્રમે ક્રમે જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાની પુરુષની ઉર્જાને કારણે, જ્ઞાની પુરુષના સતને કારણે કે એની અંદરનું જે સત તત્વ હોય છે એ પછી મરેલું નથી હોતું, પણ એ જીવતું થઈ ગયું હોય છે. કોને? જે અંતરાત્મા હોય છે. એટલે એની અંદર સત જીવતું હોય છે. જેને નામ, કબીર સાહેબ જેને નામ કહે છે, ગંગા સતી જેને નામ કહે છે કે આ નામી માણસ છે, કે નામ પામેલો માણસ છે, આની અંદર નામ છે, આ વચની માણસ છે, આ વિશ્વાસુ માણસ છે, કે વચન, વિશ્વાસ અને નામ પામેલો છે. એટલે કે એનો અર્થ એ થાય કે જ્ઞાનીની અંદર રહેલું જે જ્ઞાન તત્વ છે એ જ્ઞાન તત્વ એની અંદર એક્ટિવ થઈ ગયું. હવે જો એક્ટિવ થયું હોય તો જ એનું અપમાન કરનાર પ્રત્યે એનું અપમાન કરવાની ઈચ્છા ન થાય, એનો પ્રતિકાર કરવાની ઈચ્છા ન થાય, એનો ક્રોધ કરવાની ઈચ્છા ન થાય. એટલું જ નહીં, પણ એના પ્રત્યે અંદરથી છાનો પણ એના પ્રત્યે અભાવ ના આવે. છાનો કેટલાકને છાનો આવે કે આ માણસ મારા લોહી પીએ છે, આ માણસ મને બહુ પરેશાન કરે છે, આ માણસ મને બહુ હેરાન કરે છે, એવું છાનું આવે. પણ છાનું પણ ના આવે, છતાં વ્યક્તિને અંદરથી બેચેની જણાય. હવે આ વસ્તુ ક્યારે જાય, કઈ કક્ષાએ જાય, કઈ અવસ્થાએ જાય? કે જ્યારે વ્યક્તિને પોતાની જે જ્ઞાન સ્થિતિ જે છે એ જ્ઞાન સ્થિતિ જ્યારે વર્તનમાં, વ્યવહારમાં ને આચરણમાં યોગ્ય વર્તનમાં મૂક્યું એટલે એને એમ કહેવાય કે આ શ્રદ્ધાળુ માણસ છે, આને શ્રદ્ધા બેસી ગઈ છે. કેટલાક જીવ હોય કે એને જ્ઞાન જ બેઠું ન હોય,
કેટલાક જીવાત્મા એવો હોય કે એને જ્ઞાન બેસી ગયું હોય અને નામ બેસી ગયું હોય, પણ હજી એની શ્રદ્ધા જમી ન હોય. જ્ઞાન હોવા છતાં એની શ્રદ્ધાનું કંઈ ઠેકાણું નહીં, કઈ સમયે શું કરી નાખે ખબર નહીં. પણ આ જે પ્રશ્ન આવ્યો છે એમાં એમ કહી શકાય કે વ્યક્તિને શ્રદ્ધા બેસી ગઈ છે. શ્રદ્ધા બેસી ગઈ છે એટલે એ વર્તન કરવાની ઉતાવળ કરતી નથી, અયોગ્ય વર્તન કરવાની ઉતાવળ કરતી નથી. એને ખબર છે કે આખરે તો સત જ વિજયી થાય છે, સતનો જ આખરે તો વિજય થાય છે, સત જ પ્રગટ થઈ જાય છે. એટલે એવી એને શ્રદ્ધા બેસી ગઈ છે, એટલે એને સામા માણસ ઉપર ક્રોધ નથી આવતો. પણ એવું હોવા છતાંય અંદર તો અશાંતિ રહી. હવે એ અશાંતિ ક્યારે જાય તો કે વ્યક્તિની અંદર, ભૂતકાળની અંદર જ્યારે એને જ્ઞાન દ્રષ્ટિ ખુલી એ પહેલાં હજારો વર્ષો, અનંત લાખો વર્ષોની કેપ્સ્યુલ, બંધ કેપ્સ્યુલ એની અંદર પડેલી છે. એ જ્ઞાન દ્રષ્ટિથી જાતી નથી, એ શ્રદ્ધાથી જાતી નથી. પણ જ્ઞાન અને શ્રદ્ધા એના કર્મના ઉદયો જેમ જેમ વ્યવહારની અંદર પ્લેટફોર્મમાં આવતા જાય, મેદાનમાં આવતા જાય, ત્યારે એનું જ્ઞાન એપ્લાય થાય, એની શ્રદ્ધા એપ્લાય થાય. અને જ્ઞાન અને શ્રદ્ધાની ઉર્જા, એની શક્તિ, જેમ આપણે સાવરણીથી રૂમ સાફ કરીએ, એ જ્ઞાન અને શ્રદ્ધાની ઉર્જાથી એ સાફ થાય. એને ખબર ના પડે, એના મગજમાં શાંતિ હોય પણ અંદર એનું સુખ થતું હોય, અંદર એનું કલ્યાણ થતું હોય, ઉપરથી વિક્ષિપ દેખાતો હોય. કોકની વાત કરવી તેમ થાય કે મારામાં સંવાદ નથી, મને અંદર શાંતિ નથી, મને જરાક અંદર ઉકળાટ છે. ઉકળાટ હોય પણ એની ગતિ હોય એ ઉર્ધ્વગામી હોય, ઊંચાઈ ઉપર જતો હોય, હિમાલય ઉપર જતો હોય. કારણ કે અંદર જ્ઞાન અને શ્રદ્ધા વર્ક કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. એટલે સાધનાની અંદર ધૈર્યને ગુણ કીધો છે. મોટામાં મોટો સાધકોનો ગુણ કયો તો કે જે ધીરજવાન છે, જે ધૈર્યથી ભરેલો છે. જો એ ધીરજ ન રાખે તો ઉગતો રોપો કપાઈ જાય, અંદર જે વસ્તુ બની રહી છે એ કપાઈ જાય, કારણ કે એને ધીરજ ન રાખે. તો ધૈર્ય રાખે, વ્યક્તિ ધીરજ રાખે. તો જેમ જેમ એ વ્યક્તિ પોતે ધીરજ રાખતી જાય તો તેમ તેમ એની અંદરનું જે ભૂતકાળની અંદરનું જે અનકોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, સેમી સબકોન્શિયસ માઇન્ડ, આવા અનેક પ્રકારના ચેતન, અચેતન, અવચેતન મનના અનેક થરો પડેલા છે. તો જ્ઞાન અને શ્રદ્ધાની ઉર્જાથી જ સાફ થાય. બુદ્ધિની ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી માણસ હોય, ક્લેવર માણસ હોય ને હાઈ આઈક્યુ હોય, આઈન્સ્ટાઈન જેવી બુદ્ધિ હોય તોય ન કરી શકે. લેનિન જેવી બુદ્ધિ હોય, ડાર્વિન જેવી બુદ્ધિ હોય, માર્ક્સ જેવી બુદ્ધિ હોય તોય થાય નહીં. આમાં સજાતીય શક્તિ નહીં, વિજાતીય શક્તિની જરૂર પડે છે. સર્જન કરવા માટે વિજાતીય શક્તિ, જે પ્રકૃતિની જે શક્તિ છે એ માયાની છે. એટલે ભગવાને કીધું છે મારી બે શક્તિ છે. એક શક્તિ છે પરાની શક્તિ છે, એક છે અપરાની શક્તિ છે. તો એ જ પ્રમાણે પરાબુદ્ધિની શક્તિ કીધી છે, પ્રજ્ઞા શક્તિ કીધી છે, ઋતુંભરા પ્રજ્ઞાની શક્તિ કીધી છે, નામની શક્તિ કીધી છે, સુરતા નામ, સુરતાની શક્તિ કીધી છે, નામની શક્તિ કીધી છે. એ પ્રજ્ઞાની શક્તિ જેની અંદર સક્રિય થયું હોય એનું જ ટ્રાન્સફોર્મેશન થાય, એનું જ મ્યુટેશન થાય, એની જ પ્રકૃતિ બદલાય, બીજાની પ્રકૃતિ બદલાઈને ગુણવાન થાય. વર્તનથી, વ્યવહારથી, આચરણથી, જેવી સભ્યતામાં રહીએ, જેવા લોકો વચ્ચે રહીએ, જેવા ભણેલા ગણેલા માણસની વચ્ચે રહીએ, એટલો વર્તનનો નમૂનો થાય, વ્યવહારનો નમૂનો થાય. પણ કોઈ પણ સંજોગોમાં વ્યક્તિનું ટ્રાન્સફોર્મેશન, એનું રૂપાંતર, એનું પરિવર્તન આપમેળે ન થાય, પોતાની મેળે ન થાય. એ જે પરિવર્તન થાય એ જ્યારે એની અંદર નામની શક્તિ જાગે, પ્રજ્ઞાની શક્તિ જાગે અને જાગેલી શક્તિને પોતે વ્યવસ્થિત રીતે મેન્ટેન કરે, એને બરાબર જેમ માળી બગીચાની સંભાળ લે, તો કે એવી રીતે એની એક સંસ્કારમાં એક સંઘની વાત કરીને કુસંગ, કે કુસંગથી બચવું એ શું કામ કે ભાઈ આ જે ઉર્જા છે એને મેન્ટેન કરવાની છે, જાળવવાની છે, એટલે કે કુસંગથી બચવાનું છે. જે લોકો પરમાત્મામાં આવી ગયા હોય એને કોઈ કુસંગનો ખતરો નથી હોતો, એની પડખે કોઈ બહારવટિયાઓ કે ગમે તે આવી ચડે પણ એનું એ કલ્યાણ જ કરી નાખે, મંગલ જ કરે, કારણ કે એની અંદર આ વસ્તુ છે એ એના મૂળ ધરતીમાં દબાયેલી શક્તિ બહાર આવી ગઈ છે. એટલે એને કોઈ કારણ નથી, પણ જેની દબાયેલી શક્તિ બહાર નથી આવી એને હંમેશા સંઘનું બહુ ધ્યાન રાખવું નહીં, સારો સંઘ.
તો હવે આ પ્રશ્ન ઉપર આપણે એમ જઈ રહ્યા છીએ કે એનો ક્રોધ, એની અશાંતિ ક્યારે જશે, તો કે એમાં સમયનો પ્રશ્ન નથી, પણ એ જે કરી રહ્યા છે એને ચાલુ રાખે અને પોતાની અંદર જે વિક્ષેપ છે એ વિક્ષેપને શુદ્ધ ઉપયોગમાં લે. આ હું શબ્દ મૂકી રહ્યો છું કે વિક્ષેપને શુદ્ધ ઉપયોગમાં લેવું એટલે શું? તો કે અત્યારે જે વાતાવરણ છે એ અનુકૂળ છે, કે આપના આત્માને હેત કરવામાં આવે છે, આપના આત્મા પ્રત્યે પ્રીતિ વરસાવવામાં આવે છે, મૈત્રી વરસાવવામાં આવે છે, એટલે આપના શ્વાસ શાંત થઈ જાય છે, આપની બુદ્ધિ સ્થિર થઈ જાય છે, આપનો પ્રાણ સ્થિર થઈ જાય છે. પણ બધે એવું ન હોય, બધી જગ્યાએ વિક્ષેપ હોય, પ્રતિકૂળતા હોય, તો કે એની વચ્ચે જે વ્યક્તિ કે જે વિક્ષેપ છે એ મારા કલ્યાણ માટે છે, મારા મંગલ માટે છે, કે મારા અનકોન્શિયસમાં, મારા સબકોન્શિયસમાં, મારા અચેતન અવચેતનમાં જે દબાયેલી વસ્તુ છે એ વિક્ષેપથી બહાર આવશે, સત્સંગથી બહાર નહીં આવે. ધ્યાન રાખજો કે આ જે સત્સંગ થાય છે એનાથી અંદરનો વિક્ષેપ બહાર નહીં આવે. પણ આપણા કુરુક્ષેત્રના મેદાનની અંદર જે પ્રસંગો બની રહ્યા છે, સારી માઠી ઘટનાઓ બની રહી છે, એ ઘટનાઓ અંદર જાય છે. એટલે કેટલાક લોકો સત્સંગથી સુધરતા નથી, પણ ખાડામાં પડે છે ત્યારે સુધરે છે. એની ગાડી ખાડામાં પડે એટલે એ સુધરે, ત્યાં સુધી એ સુધરે નહીં. અમારા સરકારી ખાતાના એક બહુ મોટા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ હતા, એનામાં સારા ગુણો નહોતા, પ્રકૃતિના જેને સારા ગુણો કંઈ, શુભ ગુણો કંઈ, એવા ગુણો નહોતા. અને કોઈથી બધાને લાગતું કે કોઈ સંત આને સુધારી શકે પણ નહીં. એને એક્સિડન્ટ થયો, એની કાર ક્યાંક અથડાણી, કારના કાચ તૂટી ગયા અને કાચ એની આંખમાં ઘૂસી ગયો અને એક આંખ એની ફૂટી ગઈ. એક આંખ ફૂટી ગઈ એટલે એને થયું કે હા બચી ગયો, કે જો બે આંખ ફૂટી ગઈ તો હું કેટલો પરાધીન થઈ જાય, કેટલો પરવશ થઈ જાય, મારા જિંદગીનો કોઈ અર્થ જ ન રહે. તો તરત જ એને એટલી ઊંડી ચોટ પહોંચી ગઈ એની પ્રકૃતિમાં કે એની પ્રકૃતિનું જે વાતાવરણ જે છે જેમ સાધકનું હોય એમ અંતર્મુખ થઈ ગયું. અને બુદ્ધિ તો હતી જ એની પાસે, પ્રખર બુદ્ધિ હતી, વિચાર શક્તિ હતી, બુદ્ધિ શક્તિ હતી, માત્ર એને ચોટની જરૂર હતી ને ચોટ પડી ગઈ. તો કેટલીક વખત વ્યક્તિનું પરિવર્તન, મનોવૈજ્ઞાનિક પરિવર્તન જગતના વ્યવહારોમાં થાય છે, ઘટનાઓમાં થાય છે. અને સત્સંગથી માત્ર એને દેવી શક્તિનો પ્રસાદ મળે છે. પ્રસાદ મેળવવો હોય તો સુખદાયી હોય છે, આનંદદાયી હોય છે, કે એ તમારી પ્રકૃતિને અંદર ઘડે છે. એટલે ઘટનાઓ પ્રત્યે શુદ્ધ ઉપયોગમાં રહેવું, શુદ્ધ ઉપયોગમાં રહેવું. એટલે કે આપણે કોઈ એવું ઈચ્છવું નહીં કે આપણે આવો અકસ્માત થાય, આપણે ખાડામાં પડી, એમ નહીં. પણ જ્યારે પણ કંઈક પણ બનાવ બને તો એ બનાવ મારી અંદરના અનકોન્શિયસ, સબકોન્શિયસમાં જે સંસ્કાર પડેલો છે એ સંસ્કારને માટે જ બહાર બનાવ બન્યો છે, નહીંતર બને જ નહીં. એટલા માટે હું હવે ઉપયોગમાં રહું છું. એટલે કે જેમ સત્સંગમાં હું સાવચેતીમાં રહું છું, જાગૃતિમાં રહું છું, સાવધાનીમાં રહું છું, તો એ પ્રમાણે મારી જે પ્રજ્ઞાની શક્તિ છે, મારી જે જ્ઞાનની શક્તિ છે એને હું શરણે રહું છું. તો એમ કહેવાય કે આ વ્યક્તિ શુદ્ધ ઉપયોગમાં રહી. એટલે જ્યારે એને વિક્ષેપ આવે છે, અશાંતિ આવે છે, ત્યારે જ્યારે એ વિક્ષેપ અને અશાંતિને શુદ્ધ ઉપયોગ એટલે જ્ઞાન ઉપયોગ, કે મને તો જ્ઞાન મળેલું છે, મને તો પ્રજ્ઞા મળેલી છે, મારી પ્રજ્ઞા શક્તિ જાગૃત થયેલા છે, મારી અંદર ગુરુ તત્વ રહેલું છે, મારી અંદર ગુરુ ગમ રહેલી છે, મારા પર સદગુરુની કૃપા રહેલી છે, મારે તો એ કૃપાના આશ્રયે મારી જિંદગી જીવવાની છે, જે મને ચલાવે એમ ચાલવાનું છે, જે મને લઈ જાય એમ મારે જવાનું છે. તો આમ વ્યક્તિ પોતે શુદ્ધ ઉપયોગમાં જેમ જેમ રહેતી જશે તેમ એને રોજીસ ઓલ ધી વે બધી જગ્યાએ ગુલાબ જ મળશે એમ નહીં થાય. પણ પછી નવા મોટા વિક્ષેપ એના થકી જે દબાયેલા ભોંયરામાં પડ્યા હશે એ બહાર આવશે. એટલે આધ્યાત્મિક માણસને જેમ ધાર્મિક માણસને બધી જગ્યાએ ક્રિયાઓ કરે, સત્સંગ કરે, સ્તવન કરે, પાઠ પૂજા કરે, એટલે માનસિક ઉપરથી રંગરોગાન થઈ જાય, એવું પ્રજ્ઞાવાન માણસને, નામવાળા માણસને, શ્રોતાવાળા માણસને ન હોય. કારણ શું? કે પેલા માણસને અનંત જન્મો છે, આને અનંત જન્મો નથી. કારણ કે એની પ્રજ્ઞા જાગૃત થઈ ગઈ છે ને જાગૃત થયેલી પ્રજ્ઞા કાંઈ બહુ ઝાઝા વર્ષો, ઝાઝા જન્મો વેઇટ ન થાય, 5, 10, 15 જન્મ વેઇટ થાય, એથી વધારે વેઇટ ન થાય. એટલે ઝડપ છે, એટલે સુપરફાસ્ટ ટ્રેન છે. સુપરફાસ્ટ ટ્રેન હોવાને કારણે એક વિક્ષેપ પતશે એટલે લગભગ તરત જ ખબર પડશે કે હવે બીજો વિક્ષેપ આવે છે.
જેટલા અંતરયાત્રામાં આગળ વધેલા હશે એના દરેકને આવો અનુભવ હશે. કોઈ એકલ દોકલ 100માંથી 99ને હશે એમ નહીં, 100માંથી 99% નહીં, 100% 100% અનુભવીને તમે પૂછજો કે એક વિક્ષેપ જશે ત્યાં બીજો આવશે, બીજો જશે ત્યાં ત્રીજો આવશે, પણ છતાં સાધક કંટાળશે નહીં, કારણ કે એને શુદ્ધ ઉપયોગની માસ્ટર કી મળી ગઈ. શુદ્ધ ઉપયોગમાં રહેવું એની એને માસ્ટર કી પ્રાપ્ત થઈ ગઈ છે કે હવે એ પોતે તરત જ વિક્ષેપ આવે છે, સમસ્યા આવે છે, અને એ જાણે છે કે આ સમસ્યા મારા પોતાના જ્ઞાનમાં માટે આવી છે, મારા ઉપર ગુરુની કૃપા છે માટે આવી છે, કારણ કે મને નાહી ધોઈને તૈયાર કરવો છે, મને ઉજળો કરવો છે, મારે હજારો લોકોનું કલ્યાણ કરવાનું છે, અનેક જીવાત્માઓનું કલ્યાણ કરવાનું છે, આ લોકમાંય કલ્યાણ કરવાનું છે, બીજા લોકમાંય કલ્યાણ કરવાનું છે, આ જન્મમાંય કલ્યાણ કરવાનું છે, બીજા જન્મમાંય કલ્યાણ કરવાનું છે. એટલે એને માટે કદાચ મારું શરીર છૂટી જાય તોય મારે કલ્યાણ કરતા રહેવાનું છે, ચાલુ જ રાખવાનું છે, એ માર્ગ છોડવાનો નથી. તો કે હવે એ વસ્તુ કે નો જ્યારે વ્યક્તિને ચેલેન્જ મળી જાય, માટે ભગવાન મારી અંદર જે કાંઈ દબાયેલું છે એ જેમ આપણે રેચ લઈને પેટ સાફ થવા માંડે એને કેથાર્સિસ કહેવાય, કે આને કેથાર્સિસ થઈ છે, એટલે કે આનું સાફ થઈ રહ્યું, રેચન થઈ રહ્યું છે, ટાંકી એની ઉલેચાઈ રહી છે. એટલે જેમ તમે કચરો પાણી કાઢતા જ જાઓ, કાઢતા જ એમ વધારે કચરો આવતો જાય, જેમ પાણી કાઢતા જાય એમ વધારે કાદવ આવતો જાય. તો જે લોકોને તમારે આવા લોકોનો તમને અનુભવ થવો જોઈએ કે આ ખૂબ આગળ વધેલો છે ને આને વિક્ષેપ ઘણા આવે છે, ઘણો આગળ વધેલો છે ને વિક્ષેપ ઘણા આવે છે. એનું કારણ એ છે કે એને હવે જાજો સમય નથી, સુપરફાસ્ટ ટ્રેન છે, એટલે બહુ ઝડપથી બધી વસ્તુઓ નિકાલ થાય. એટલે કષ્ટો અને દુઃખો અને આપત્તિઓ અને સંકટો માત્ર વ્યક્તિના કોઈ અંતરાય કર્મ હોય એને કારણે જ નથી આવતી, પણ એના વિકાસને કારણે પણ આવે છે. એની ઉર્ધ્વગામી ગતિ હોય એને કારણે પણ એને આવે છે. એટલે હવે આ પ્રશ્નમાં મને લાગે છે લગભગ બધા લોકોને સમજાઈ ગયું હશે કે એવો આપણો વિકાસ થાય કે આપણા વિરુદ્ધ વાતાવરણ થાય, નકારાત્મક વાતાવરણ થાય, નેગેટિવ વાતાવરણ થાય, તેમ છતાં આપણને એનો જવાબ દેવાની ઈચ્છા ન થાય, એનો ખુલાસો કરવાની ઈચ્છા ન થાય. તો એક સ્ટેપ તમે આગળ વધી ગયા. પછી બીજું સ્ટેપ આગળ વધી ગયા તો કે બીજા માણસના પ્રત્યે તમને ક્રોધ, અંદરથી પણ ક્રોધ ના આવે, અંદરથી પણ તિરસ્કાર ના આવે, તો કે તમે બીજા ઘણા પગથિયાં આગળ ચડી ગયા. હવે ત્યાર પછી તમારી અંદર એના પ્રત્યે ક્રોધ નથી આવતો, પણ તમારી સહજ અવસ્થા જેમ ધ્યાનમાં મન ડૂબી ગયું હોય અને જેમ નિરાંત થઈ ગયું હોય, વિશ્રાંતિ થઈ ગઈ હોય, નિરાકુરતા થઈ ગઈ, એવું નથી. અંદર કંઈક ઉકળાટ રહ્યા કરે, બેચેની રહ્યા કરે. તો કે એ ઉકળાટ અને બેચેનીમાં જે વ્યક્તિ પોતાના જ્ઞાનને એની સાથે જોડી દે, અહીંના જ્ઞાનનું જે એટલે કંઈ છે કે સ્મરણમાં રહ્યો પ્રભુ ભગવાન બાપુ, સ્મરણમાં રહ્યો. એ સ્મરણમાં રહ્યોને મિનિંગ છે, એનો અર્થ છે કે નહીં રહી શકાય, અઘરું છે. જો આ ઉર્જા ન હોય, આ શક્તિ ન હોય તો સાધારણ વિક્ષેપમાં પણ સ્થિર રહેવું અઘરું છે. પોતાની બુદ્ધિથી નથી રહી શકાતું, પોતાની તાકાતથી નથી રહી શકાતું, પોતાના વિચારથી નથી રહી શકાતું, કોઈ રહી શકે જ નહીં, અશક્ય છે. એક્સરસાઇઝ કરીને ઊંધા વળી જાય, ન થાય. એટલે કંઈ કે સ્મરણમાં રહ્યો, નામમાં રહ્યો, પ્રજ્ઞામાં રહ્યો. એટલે એ ઉર્જાને તમે સ્મરણ કરશો એટલે અહીં જે સત્સંગને કારણે અથવા તો બીજે ક્યાંય સત્સંગને કારણે જે વસ્તુ તમારામાં દાખલ થઈ હોય એ તમારા શુદ્ધ ઉપયોગની અંદર શુદ્ધ ઉપયોગને પમ્પિંગ કરે, શુદ્ધ ઉપયોગને ઉર્જા આપે, શુદ્ધ ઉપયોગને શક્તિ આપે, શુદ્ધ ઉપયોગને બળ આપે. એટલે એને કૃપા કહેવાય કે કૃપા એની સાથે જ છે, કૃપા એની સાથે જ છે, કૃપા એની સાથે જ. આ કૃપા છે. તો એ કૃપાની સાથે રહે સરળને. તો એમ કહેવાય કે હવે સાધક ભગવાન ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. પછી એક સમય એવો આવે કે કદાચ એમના ઉપર ઘણું મોટું સંકટ આવી પડ્યું, માનો કે ધરતીકંપ આવ્યો છે અને એમ કે 2-5-10 મિનિટમાં જ આ બધું પડી જવાનું છે, તો પણ સાધક ભગવાન શુદ્ધ ઉપયોગમાં રહે કે ભાઈ જે થવાનું હોય થાય. કૃષ્ણ ભગવાન જેમ કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા છે, ખબર નહીં કઈ મિનિટે શું થશે, કઈ સેકન્ડે શું થશે, પણ છતાંય આંખમાં કે બુદ્ધિમાં કે જરા પણ અસ્થિરતા નથી, કોઈ સ્પંદન નથી. જેમ કબીર સાહેબની આ સાખી છે કે 2 પાટ વચ્ચેના જે દાણા છે એ પીસાઈ જાય છે,
પણ કયો દાણો પીસાતો નથી? તો કે જે ખીલડો, ઘંટુડાનો જે ખીલડો છે, એ ખીલડાની પાસે જે દાણો પડ્યો છે એ પીસાતો નથી. તો કે અંદર જે સ્વરૂપ છે એ વ્યક્તિ સ્વરૂપના આશ્રયમાં ઊભી રહી જાય છે, સ્થિર રહી જાય છે. તો બધું વાવાઝોડું સમી જાય છે ને વ્યક્તિ એવી ને એવી સ્થિર. તો સમજવાનું કે હવે આ વ્યક્તિને એકાદ જન્મથી વધારે કાંઈ કદાચ નહીં હોય, કારણ કે હવે કંઈ જાજુ આમાં હોય નહીં. માલ જાજો રો મટીરિયલ હવે આમાં જાજુ હોઈ ન શકે, કારણ કે સંકટની પરાકાષ્ઠામાં પણ આ વ્યક્તિ જે છે એ પોતાના આત્માની સ્થિરતામાં રહી. તો એનો મતલબ એવો કે નહીં તો અંદરનો કચરો બધો આવે, પણ આવ્યો નહીં. તો ખરી પરીક્ષા સત્સંગ રૂમમાં નથી, દરેક વ્યક્તિના કુરુક્ષેત્રના મેદાનમાં ખરું પેલી છે, ખરી પરીક્ષા છે. શુદ્ધ ઉપયોગ શબ્દ પકડી લેજો, શુદ્ધ ઉપયોગ. શુદ્ધ એટલે શું? કે આપણી જે પ્રકૃતિ છે એ અશુદ્ધ કહેવાય છે. બુદ્ધિ અશુદ્ધ છે. બુદ્ધિ અશુદ્ધ છે એટલું જ નહીં, પણ સાત્વિકતા પણ અશુદ્ધ છે. ખાસ ધ્યાન રાખજો, ભૂલી ન જતા. ઘણા લોકોને વિસ્મરણ થઈ જાય છે. કેટલાક લોકો એમ માને છે કે પ્રકૃતિમાં જે સાત્વિકતા આવી ગઈ હોય એ શુદ્ધ કહેવાય. એ મોટામાં મોટી અશુદ્ધિ છે. સાત્વિકતા એટલે શું? કે શ્રેષ્ઠ વિચારો, સારા ભાવો. કોઈ પાઠ પૂજા કરે છે, કોઈ સ્તવન કરે છે, કોઈ ગાન કરે છે, કોઈ ભજન ગાય છે, કોઈ કીર્તન કરે છે, તો એને કારણે કોઈ સારી પ્રવૃત્તિ કરે છે, કોઈ દાન કરે છે, કોઈ ભલાઈ કરે છે. એ વ્યક્તિની પ્રકૃતિની અશુદ્ધિથી પણ થઈ શકે છે. શુદ્ધિથી પણ થાય, પણ એ પ્રકૃતિ અંદર અશુદ્ધિ હોય, દયા કરતો હોય, દાન કરતો હોય, લાખ રૂપિયાનો ચેક ફાડતો હોય, ચાલો મારા તરફથી લાખ રૂપિયા, મારા તરફથી 5 લાખ રૂપિયા, હોય અશુદ્ધિ પ્રકૃતિ. તો દાન કરતો હોય, ભલાઈ કરતો હોય, ઉપકાર કરતો હોય, એને પણ આ માર્ગની અંદર અશુદ્ધિ જ કીધી છે. એટલે એ શુદ્ધ ઉપયોગ નથી. સાવધાન. આ પ્રવૃત્તિ આવી અવસ્થા છોડી નથી.